हरि हरि बोल। हरे कृष्ण हरे माताजी, कृष्ण। दंडवत प्रणाम। हरे कृष्ण। हरे दंडवत कृष्ण प्रणाम। माताजी, दंडवत प्रणाम। दंडवत प्रणाम दंडवत माताजी। प्रणाम। हरे हरे कृष्ण। कृष्ण खूब खूब માતાજી, हरे હરે કૃષ્ણ સ્વાગત છે માતાજી, તમારું દંડવત પ્રણામ. બધાનું. હરે કૃષ્ણ. દંડવત પ્રણામ. ખૂબ ખૂબ સ્વાગત છે તમારું બધાનું શ્રી શ્રી રાધા ગોવિંદના ટેમ્પલ ઇસ્કોન બેંગલુરુ કોલાઈ તરફથી. અને આજે આપણે મળી રહ્યા છીએ શ્રીમદ ભાગવતમ ની ચર્ચાઓમાં. તો ખૂબ ખૂબ સ્વાગત છે. આપણે આપણું જે પરંપરા છે, આપણું રીત છે, રિવાજ છે એ પ્રમાણે મંગલાચરણ થી આજનું આપણું સેશન છે એ સ્ટાર્ટ કરીશું. અમરીશ પ્રભુ, તમે સ્ક્રીન શેર કરશો? હરે કૃષ્ણ. હા માતાજી, કરું છું. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेव श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्विताश्च। हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमस्तुते। तप्त काञ्चन गौराङ्गे राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिय। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण हरे हरे कृष्णा कृष्ण, कृष्ण कृष्ण हरे कृष्ण हरे हरे હરે हरे, હરે, हरे हरे राम राम હરે રામ, हरे હરે राम, हरे રામ, राम 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 हरे રામ राम હરે. हरे हरे कृष्ण हरे। माताजी, दंडवत हरे प्रणाम। હરે कृष्ण हरे माताजी, हरे दंडवत कृष्ण कृष्णा प्रणाम। माताजी, दंडवत दंडवत હરે प्रणाम। प्रणाम। કૃષ્ણ માતાજી, हरे દંડવત પ્રણામ. कृष्णा हरे कृष्णा હરે हरे કૃષ્ણ. कृष्ण ખૂબ माताजी, ખૂબ दंडवत સ્વાગત છે प्रणाम। તમારું બધાનું. હરે કૃષ્ણ. તો હવે આપણે ભાગવતમનું મંગલાચરણ છે ત્યાંથી શરૂઆત કરીએ. પેલા હું ગાઉં છું, તમે બધા મારી પાછળ ગાજો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ओम ओम नमो नमो ઓમ નમો भगवते ભગવતે भगवते वासुदेवाय। वासुदेवाय। ઓમ નમો ભગવતે વાસુદેવાય. ओम नमो ઓમ ओम નમો नमो भगवते ભગવતે भगवते वासुदेवाय। વાસુદેવાય. वासुदेवाय। ઓમ નમો ભગવતે વાસુદેવાય. ओम नमो ओम ઓમ નમો नमो भगवते ભગવતે भगवते वासुदेवाय। વાસુદેવાય. वासुदेवाय। નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં नारायणं નારાયણં नमस्कृतं નમસ્કૃત્ય नरं चैव નરં नरं ચૈવ चैव नरोत्तमम्। નરોત્તમં. नरोत्तमम्। देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। देवीं देवीं દેવીં सरस्वतीं સરસ્વતીં सरस्वतीं વ્યાસં ततो 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 जयमुदीरये। जयमुदीरये. जयामुदीरये। शृण्वतां स्वकथा कृष्ण पुण्यश्रवणकीर्तन शृण्वतां स्वकतः स्वकथां कृष्ण कृष्ण पुण्यश्रवण पुण्यश्रवणकीर्तनः. कीर्तना। हृदिनस्तो हि अभद्राणि विधुनोति शुरत्सताम्। हृदीयन्तः भद्राणि हृदीयस्तोयभद्राणि नोति विदुनोति सुरक्षताम्। विदुनोति सुरक्षताम्. सुरेक्षता। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया
न અભદ્રેષુ અભદ્રેષુ યમ ભાગવતા ભાગવત સેવયા ભગવતી ઉત્તમ શ્લોકે ભક્તિર્ભવતી નૈષ્ટિકી. ભગવતી ઉત્તમ શ્લોકે ભક્તિર્ભવતી નૈષ્ટિકી. તો આપણા બધા જ જીવોનો ઉદ્દેશ્ય શું છે? એકમાત્ર ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળનો આશ્રય લેવાનો. અને એ કઈ રીતના મળે? તો ભક્ત ભાગવત અને ગ્રંથ ભાગવતોની નિત્યમ ભાગવત સેવયા, રોજ નિત્યમ ભાગવતનું સેવન કરવાથી અને આપણા બધા જ અભદ્રો અકલ્યાણ છે એ બધા નષ્ટ થાય છે. હરે કૃષ્ણ. નારાયણી સુનયના માતાજી, પ્લીઝ તમે જપા વોરિયરના નામ એનાઉન્સ કરશો? હરે કૃષ્ણ. હા, હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ બધાને દંડવત પ્રણામ. પૂર્ણિમા ગોરાંગી માતાજી, હિરણમય કેસરી માતાજી, કીર્તિમાન સચિવપુત્ર પ્રભુજી, વંદના વિસ્ફુટ માતાજી, કલાવતી કર્ણદાત્રી માતાજી, મંદાકિની કર્ણાદેવી માતાજી, વિરલ પટેલ માતાજી, નારાયણી સુનયના માતાજી, આનંદ પ્રદા ગોપાલિની માતાજી, જ્યોતિ જેઠવા માતાજી, મીતાબેન શાહ માતાજી, વિક્રમી કૃષ્ણ પ્રભુજી, રમેશ વાસુદેવ પ્રભુજી, દર્શના ભટ્ટ માતાજી, માધવી ચારુમુખી માતાજી, પ્રિન્સી ધોળકિયા માતાજી, અલ્પા ગોર માતાજી, ચંદ્રિકા પરમાર માતાજી, હેતલ સોની માતાજી, જિજ્ઞાશ્રી પટેલ માતાજી, મુકેશ ચંદ્ર ચાવડા પ્રભુજી, નયના પટેલ માતાજી, પ્રવીણા કંથારિયા માતાજી, રતિલાલ ઠક્કર પ્રભુજી, સુલોચના શુક્લા માતાજી, ભૂમિ જોશી માતાજી, આકૃતિ પટેલ માતાજી, બ્રિજેશ ચાવડા પ્રભુજી, દક્ષા આહિર માતાજી, દયાન્વિતા હરિની માતાજી, દેવ્યાની ઝાલા માતાજી, હેતલ વસિયા માતાજી, જગન માતા જયશ્રી માતાજી, જલપા જોશી માતાજી, કિંજલ પટેલ માતાજી, કલ્પતરુણીતાઈ પ્રભુજી, ખ્યાતિ ઓઝા માતાજી, લલિત કુમાર વેદ પ્રભુજી, લોપા ગોંડલિયા માતાજી, રાજેશ્વરીબા જાડેજા માતાજી, રવીના કેડિયા માતાજી, રેખા પંડ્યા માતાજી, શરદ વ્યાસ પ્રભુજી, સુદ પદ્મા માતાજી, સુરેશભાઈ પ્રભુજી, ઉર્વી દેસાઈ માતાજી, વ્રજરાની વિનીતા માતાજી, આરતી ભોઈ માતાજી, અશ્વિન ઠક્કર પ્રભુજી, વિમલા વ્રજરાની માતાજી, જયશ્રી સેજપાલ માતાજી, વિંકલ પટેલ માતાજી, હેમા મોદી માતાજી, હિરલ પાઠક માતાજી, કૃષ્ણ કૃપાલિયા પ્રભુજી, મુકેશ મકવાણા પ્રભુજી, નિત્ય સચી માતાજી, પુષ્પા વૈષ્ણવ માતાજી, રાજેન્દ્ર પઢારિયા પ્રભુજી, વિશાલ રાવલ પ્રભુજી, તેજોમય કૃષ્ણકાંતા માતાજી, દીપલ પુરોહિત માતાજી, જુહી કરલી માતાજી, કીર્તિ ભાવસાર માતાજી, પારુલ હાથીલા માતાજી, ધાર્મી પટેલ માતાજી, અરાધિકા સીતા માતાજી, હિરલ રામાનંદ માતાજી, જયશ્રી સુમંગલા માતાજી, કોમલાંગી પદ્મા માતાજી, મિત્રવિંદા સોમુખી માતાજી, વેલુભા વાઘેલા પ્રભુજી, મીરા ભટ્ટ માતાજી, નિર્મલા બારટ માતાજી, જીગીસા પટેલ માતાજી, અંકિતા ભટ્ટ માતાજી, નેહલ પંચાલ માતાજી, જીતેન્દ્ર ગોપેશ પ્રભુજી, નીતુ જરીવાલા માતાજી, વિક્રમ પંડ્યા પ્રભુજી, અંકિતા પટેલ માતાજી, દયાલક્ષ્મી માતાજી, ગીતા લીંબાચિયા માતાજી, કાજલ પટેલ માતાજી, સોનલ સોરઠિયા માતાજી, ભૂમિ માતાજી, હેમલતા સોરઠિયા માતાજી, ગીતા માતાજી, દર્શના વડેદરા માતાજી, ઝલક નડિયાદરા માતાજી, આશા પટેલ માતાજી, તન્વી માતાજી, શોભના વોરા માતાજી, અમરીશનાથ કૃષ્ણ પ્રભુજી, કુલવતી સુદેવી માતાજી, અમરીશ પટેલ પ્રભુજી, કૃષ્ણધામદાસ પ્રભુજી, નીલાંબરી દયાન્વિતા માતાજી, આદિત્ય પંડ્યા પ્રભુજી, ખુશી માતાજી, પૂનમ આહિર માતાજી, વૈશાલી માતાજી, હિના ત્રિવેદી માતાજી, હેમાક્ષી ઝાખરિયા માતાજી, કુમુદ સપ્તઋષિ માતાજી, જીવેશ્વર કૃષ્ણ પ્રભુજી, કૌશિકા માતાજી, કલા બારટ માતાજી, કવિતા ભટ્ટ માતાજી, મધુબેન પરમાર માતાજી, અર્ચના દવે માતાજી, જ્યોતિ કોકાણી માતાજી, કીર્તિકુમાર પટેલ પ્રભુજી, હેતલ દવે માતાજી, પરેશ શાહ પ્રભુજી, હરિસુંદર પ્રભુજી, તૃપ્તિ ઓઝા માતાજી, મુકેશ કપાડિયા પ્રભુજી, હરાપ્રિયા વિમલા માતાજી, મધુબેન ચાવડા માતાજી, ભાવના વાઘેલા માતાજી, સ્વાતિ કરકર માતાજી, ગીતા પ્રિયા વ્રજરાની માતાજી, વિપિન વિલાસ પ્રભુજી, પ્રિયા જયસ્વાલ માતાજી, દીપેશ્વરી પ્રેમાદેવી માતાજી, ઉર્મિલા સાધુ માતાજી, હેમા રાજગોર માતાજી, શિલ્પા ગાંધી માતાજી, ધર્મેન્દ્ર દેસાઈ પ્રભુજી, કૃષ્ણકાંતા કૃપાવતી માતાજી, નૈનેશ કરકર પ્રભુજી, કૃષ્ણા દવે માતાજી, પારુલ ગોર માતાજી, મોહનસિંહ બારિયા પ્રભુજી અને નિલેશ ગાંધી પ્રભુજી, કુલ 136 લોકો મંગળા આરતી અને પછી જપા સેશનમાં જોડાયેલા હતા. જે લોકોના વિડીયો ઓન હતા તેના નામ લખેલા છે. કોઈના રહી ગયા હોય તો માફ કરશો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ માતાજી તમારી સેવાઓ માટે, અને જપા વોરિયરને પણ ખૂબ ખૂબ અભિનંદન કે વિડીયો ઓન અથવા ઓફ સાથે મંગળા આરતી અને જપા સેશનમાં જોડાયા. તો એક વખત આપણે હાથ ઊંચા કરી અને આપણે એને વધાવીશું. હરે કૃષ્ણ મહામંત્ર બોલીશું. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. ચલો હવે આપણે આપણા શ્લોક તરફ આગળ વધીએ.
થોડોક શું કહેવાય રાગ મને આવડતો નથી, પણ તમને લોકોને આવડે છે, તો હું ગાવ એ પછી તમે કરેક્ટ કરી લેજો. શ્રુત ત્રુટ તિધાતુર્ભિર ઈમા મુહુર અર્ધમાનઃ શીતોષ્ણ વાત વર્ષેર ઇત્રેત રાચ ચ. કોઈકને આવડતું હોય તો સરખી રીતના ગાવ ને. હરે કૃષ્ણ. એકવાર મને શીખવાડો. હરે કૃષ્ણ. ઉર્મિલા માતાજી ગાઓ. અમરીશ પટેલ. હા, લલિત પ્રભુજી તમે ગાઓ. લલિત પ્રભુજી. धातुभिर इमा मुहुर्अर्धमानः शीतोष्णवातवर्षेर इतरेतराच च कामाग्निनाच्युतरुषा च सुदुर्भरेण संपर्शतो मन उरु क्रमसीदते मे. हरे कृष्ण. હરે કૃષ્ણ. ચલો આપણે બધાય ગાઈએ. શ્રુત ત્રુટ ત્રિધાતુર્ભિ ઇમા મુહુર અર્ધમાનઃ શીતોષ્ણ વાત વર્ષેર ઇત્રેત રાચ ચ. શ્રુત ત્રુટ વર્ષેર ઇતરેતરાચ ચ કામાગ્નિનાચ્યુતરુષા ચ સુદર્ભેણ સંપશ્યતો મનઃ ઉરુ ક્રમે સિદ્ધતે મે. હવે 5 પ્રભુજી અને 5 માતાજી. અમરીશ પટેલ પ્રભુજી શરૂ કરો તમે. હરે કૃષ્ણ. પટેલ પ્રભુજી. ક્ષુતતુસ્ત્રીદારુभिरमामुहरर्धमाना शीतोष्णवातवरसैर इतरेत च राच. कामाग्निनाच्युतरुषा च सदुर्भरेण संपश्यतो मन उरु क्रमसीदते मे. ટૂટ ત્રિધાતુભીર ઈમા મુહુર અર્ધમાનાઃ શીતોષ્ણ વાત વર્ષેર ઇતરેતરાચ ચ. કામાગ્નિનાચ્યુતરુષા ચ સુદુર્ભેરેણ સંપશ્યતો મનોરુ ક્રમસીદતે મે. તૂત ત્રિતાધૂતુभिरैमामुर अर्धमानः शीतोष्णवात वर्षैतरेतराच च
આવાજ વરસે શીતોષવાત વરસે કામાગ્નિનાચ્યુતરુષાચ સુદુર્ભરેણ સંપદ્યત તતો મન ઉરુ ક્રમસ્વિદતે મે ऋततत्तत्रिधातुभिरैमामुहूर्तमानः शीतोष्णवात वर्षेरयितरेतरा च कामाग्निनाच्युतरुषा च सुदुर्भेण सम्पश्यतो मन उरु क्रमसीदते मे पश्यतो मनोरुक्रमशीतते मे ऋततृटत्रिधातुभिरिमामुहुर अर्धमाना शीतोष्णवात वर्षेरितरेतरा च कामाग्निनाच्युतरुषा च सुदुर्भरेण सम्पश्यतो मन उरु क्रमसीदते मे कामाग्निनाच्युतरुषा च सुदुर्भरेण सम्पश्यतो मन उरु क्रमशीतते मे श्रुततुटत्रिधातुभिरैमामुहूर्तमाना शीतोष्णवात वर्षैरैतेतरा च कामाग्निनाच्युतरुषा च सुदुर्भरेण संपश्यतो मन उरु प्रमुदते मे श्रुततृटत्रिधातुभिरैमा मुहुर अर्धमानाः शीतोष्णवात वर्षेर इतरेतरा च कामाग्निनाच्युतरुषा च सुदुर्भरेण सम्पश्यतो मन उरु क्रमसीदते मे
કામાગ્નિના દૂરભરેણ સંપશ્યતો મન ઉરુદતે મે श्रुतुर्विधातुभिर्मामुहुरर्धमाना शीतोष्णवात्वरचरित्रे इतरे परात् कामाग्निनाच्युतरुषा च सुदुर्भरेण सम्पश्यतो मन उरुक्रमसीदते मे संपश्यतो मन उरुक्रमसीदते मे शीतोष्णवातवरशैरितरेतराच्च कामाग्निनाचितरुषा च सुदुर्भरेण सम्पश्यतो मन उरुक्रमसीदते मे संपश्यतो मन उरुक्रमसीदते मे शीतोष्णवातवरचैरैतरेतराच कामाग्निनाचितरुषा च सुदुर्भरेण सम्पश्यतो मन उरुक्रमसीदते मे હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ સુંદર શ્લોકા રેસિટેશન થયું. થોડુંક મને નતું આવડતું, આપણે આ રાગ બાગમાં કાચા પડીએ, પણ તમે બધાએ હેન્ડલ કરી લીધું. તો શબ્દાર્થ તરફ આગળ વધીએ. શ્રુત ભૂખ, શ્રુત તરસ, ત્રી ધાતુ ભી વાત પિત્ત ને કફ એ ત્રણ ધાતુઓ ઈ મહા દેવો માના બધા હું હંમેશા અર્ધમાના મુંજાયેલ શીત શિયાળો ઉષ્ણ ઉનાળો વાત પવન વર્ષેહી વરસાદથી ઇતર ઇતરાત અને બીજા ઘણા અંતરાયો કામ અગ્નિના પ્રબળ કામ વેગ વડે અચ્યુત રુષા અસંકલિત ક્રોધ
ક્રોધ ચ પણ સુદુર્ભરેણ અત્યંત અસહ્ય અસહ્ય સંપશ્યત એમ જોઈને સંપશ્યત મનઃ મન મન ઉરુક્રમ હે મહાન કાર્યો કરનાર સિદ્ધતે ખેદ પામે છે મેં મારું અનુવાદ અને ભાવાર્થ બાય હિઝ ડિવાઇન ગ્રેસ એસી ભક્તિ વેદાંત સ્વામી શીલ પ્રભુપાદ કી જય. હે નટવર, હે પ્રભુ, આ બધા દીન પ્રાણીઓ ભૂખ, તરસ, કાતિલ, ઠંડી, સ્ત્રાવ અને પિત્તથી સતત ચિંતિત રહે છે અને કફયુક્ત શિયાળો, ધોમધકતો ઉનાળા, વરસાદ અને બીજા ઘણા અંતરાય કરનારા તત્વોના આક્રમણ તેમના ઉપર થાય છે તથા પ્રબળ કામવેગ તથા અસંકલિત ક્રોધ તેમનો પરાજય કરે છે. આથી મને તેમની દયા આવે છે અને તેમના માટે હું બહુ ખેદ પામું છું. તો બ્રહ્માજી છે એ સુંદર મજાના આપણા બધા માટે ચિંતા કરે છે. જોઈએ ભાવાર્થમાં પ્રભુપાદ શું કહે છે. કોનો વારો છે વાંચવાનો? હમણાં જેનો વારો ન આવ્યો હોય, જેને હમણાં ન વાંચ્યું હોય, અમરીશ પ્રભુ, કોને વાંચવાનું કહેવાનું છે આપણે? ઓકે, ચલો નિત્ય સચી માતાજી વાંચો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ભાવાર્થ બાય હિઝ ડિવાઇન ગ્રેસ એસી ભક્તિ વેદાંત સ્વામી શ્રી પ્રભુપાદની જય. બદ્ધ જીવાત્માઓની મૂંઝવણો જોઈને બ્રહ્માજી તથા તેમની પરંપરાના પ્રતિનિધિઓ એવા ભગવાનના શુદ્ધ ભક્તો હંમેશા દુઃખી થાય છે. બદ્ધ જીવો ત્રિવિધ તાપના આક્રમણથી પીડાય છે, જે મન તથા દેહ સંબંધી પ્રાકૃત અંતરાયો સંબંધી અને બીજા અનેક ભૌતિક દુઃખો અંગેના હોય છે. આવી મુશ્કેલીઓને નિવારવાના યોગ્ય ઉપાય નહીં જાણવાને કારણે ઉપાધિ ભોગવતા મનુષ્યો કેટલીક વાર પોતાની જાતને લોકોના નેતા ખપાવે છે અને આવી કહેવાતી નેતાગીરી હેઠળ બિચારા અભાગ્ય અનુયાયીઓ વધારે મુશ્કેલીઓના ભોગ બને છે. આ તો આંધળો આંધળાને દોરી ખાડામાં પાડે એના જેવું છે. તેથી જ્યાં સુધી ભગવત ભક્તો તેમની ઉપર દયા કૃપા કરે નહીં અને સાચો માર્ગ દર્શાવે નહીં, ત્યાં સુધી તેમનું જીવન તદ્દન નિષ્ફળ રહે છે. જે ભગવત ભક્તો ઇન્દ્રિય સુખ ભોગવનારા મૂર્ખ મનુષ્યોને ઉન્નત કરવાની જવાબદારી સ્વેચ્છાથી સ્વીકારે છે, તેઓ બ્રહ્માજીની જેમ જ ભગવાનના અંતરંગ ભક્તો બને છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. શ્રીલ પ્રભુપાદ કી જય. હરે કૃષ્ણ. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપ કદા મહ્યમ દદાતિ સ્વપદાન્તિકમ. નમો વિષ્ણુપાદાય કૃષ્ણપૃષ્ઠાય ભૂતલે શ્રીમતે જયપતાકા સ્વામિનીતિ નામિને. નમો આચાર્ય પાદાય નિતાય કૃપા પ્રદાયને ગૌર કથા ધામદયા નગર ગ્રામ તારિણે. નમો વિષ્ણુપાદાય કૃષ્ણપૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામિનીતિ નામિને. નમસ્તે સરસ્વતી દેવી ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષા શૂન્યવાદી પાશ્ચાત્ય દેશધારિણે. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રી વાસાદિ ગૌર ભક્તો. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ સર્વેને. હરે કૃષ્ણ. તો આજે આપણે છે એ ત્રીજા સ્કંદના 9મા અધ્યાયનો જે 8મો શ્લોક છે એના ઉપર ચર્ચા કરવાના છીએ. તો આ અધ્યાય છે એમાં બ્રહ્માજી છે એ ગર્ભોદક્ષાઈ વિષ્ણુને પ્રાર્થના કરે છે. બરાબર, એ સિક્વન્સમાં પ્રાર્થના ચાલી રહી છે. કાલે પણ આપણે જોયું હતું કે બ્રહ્માજી છે એ અભાગા અને શું કહેવાય ભાગ્યશાળી લોકો વિશે વાત કરતા હતા કે કોણ અભાગા છે અને કોણ
ભાગ્યશાળી છે. તો એવું કીધું હતું કે જે માણસને તમારા શ્રવણમાં અને કીર્તનમાં રુચિ નથી આવતી એ બધા દુર્ભાગી લોકો છે. બરાબર. તો હવે બ્રહ્માજીને એ બધા માટે ચિંતા થાય છે. બ્રહ્માજી એમ કે છે, આમાં પેલામાં હતું ને, છેલ્લી લાઈનમાં હતું ને કે મને એમના પર દયા આવે છે અને હું તેમના માટે ખૂબ જ દુઃખી છું. બરાબર. તો બ્રહ્માજી છે એ વિષ્ણુ ભગવાનને સૃષ્ટિનું સર્જન કરવા માટેનું સામર્થ્ય માગી રહ્યા છે. વિષ્ણુ ભગવાન એ છે એમને સર્જન માટેનો બધો જ મસાલો આપી દીધો. બરાબર. જેટલું જોતું હતું એટલું મહત્તત્વ અને મન, બુદ્ધિ, અહંકાર, પંચ તન્માત્રાઓ, વિષયો, ઇન્દ્રિયોના, પંચ મહાભૂત બધું આપી દીધું. બરાબર. છતાંય બ્રહ્માજી કહે છે કે મારે આ બધું હોવા છતાં સર્જન માટે સામર્થ્ય જોઈએ છે. સામર્થ્ય ન હોય તો, અને એટલા માટે એ સ્તુતિ દ્વારા ભગવાનની મહિમાનું ગાન કરે છે. તો અહીં બ્રહ્માજી છે એ સ્તુતિ કરે છે, ભગવાનનું મહિમાનું ગુણગાન કરતા કહે છે કે હે પ્રભુ, આ બધા બદ્ધ જીવો છે ને તો આપણને એમ થાય કે હજી સૃષ્ટિનું સર્જન તો થયું જ નથી, જીવ તો છે જ નહીં. બરાબર. તો કઈ રીતના એ કે છે કે મને દુઃખ થાય છે, જીવો પર દયા આવે છે? ટ્રેન જ નથી તો પેસેન્જર ક્યાં બેસશે? બરાબર ને. તો મતલબ બ્રહ્માજીની સૃષ્ટિ સર્જન છે ને એ બ્રહ્માજીનું એવરી ડે નું કામ છે. રોજ આપણને જોયું ને કે બ્રહ્માજીની રાત પડે અને આંશિક પ્રલય થઈ જાય, બ્રહ્માજી ઉઠે એટલે વળી પાછું સર્જન કરે. એટલે બ્રહ્માજી જાગી સ્નાન કરીને મંગળા આરતી કરે અને ભગવાન જ્ઞાન આપે અને બ્રહ્માજી સૃષ્ટિનું સર્જન ચાલુ કરે. જેવી રીતે આપણે સુઈ જઈએ તો ઊંઘ આપણને આવી જાય તો ત્યારે આપણે બધું જ ભૂલી જાય ને. ડીપ સ્લીપમાં હોય ત્યારે કાંઈ યાદ રહે? કાંઈ યાદ ન રહે. બરાબર. આપણે મળદું જ છે લાઈકે સબ. પણ જેવા આપણે જાગીએ એવું આપણને તરત ગયા દિવસનું બધું યાદ આવી જાય. મને કોક કાલ પૂછે કાલ શું થયું, હું તરત કહું અમારી કોલેજમાં વુમન્સ ડે નું સેલિબ્રેશન હતું, સરસ મજાનું અમે આમ કર્યું. બરાબર. પરેશ શાહ પ્રભુને કોઈ પૂછે તો અમે ઓફિસમાં ગયો તો આમ કામ હતું, નિર્મલા માતાજીને કે આ રસોઈ બનાવી હતી, નિત્ય સચી માતાજીને કે તો આવા કાલ ક્લાસ એટેન્ડ કર્યા હતા. બરાબર ને. તો બધું જ આપણને તરત યાદ આવી જાય ગયા દિવસનું. તો ઠીક આ જ કામ છે. આ જ રીતે વારંવાર સૃષ્ટિનું પ્રલય થાય અને પ્રલય સમયે બધા જ જીવાત્માઓ છે એ સૂક્ષ્મથી સૂક્ષ્મ અવસ્થામાં, જ્યારે બ્રહ્માજીની રાત થાય ત્યારે બધા જ જીવાત્માઓ છે એ ક્યાં જતા રહે? હરે કૃષ્ણ. બોલો. બ્રહ્માજીની રાત થાય ત્યારે ક્યાં આશ્રય મળે આપણને બધાને? ગર્ભોદક્ષાયી વિષ્ણુમાં. અને જ્યારે મહાપ્રલય થાય ત્યારે ક્યાં આશ્રય લઈએ? મહાવિષ્ણુમાં. હરિ બોલ. કારુણોદક્ષાયી અથવા તો મહાવિષ્ણુમાં. અને બ્રહ્માજીની આયુ પર્યંત, બ્રહ્માજી જ્યારે ફરીથી જાગે, જેટલી એની રાત ચાલે ત્યાં સુધી આપણે એમાં રેસ્ટ કરીએ. કેટલો લાંબો સમય કેમ ન હોય? બરાબર. પણ એમ બ્રહ્માજીને બધું યાદ રહે. એટલે ભગવાન કે છે ને કે હું તમને સ્મૃતિ આપું છું અને હું જ અપોહનમ ચ. બરાબર ને. હું તમને સ્મૃતિ આપું અને હું જ તમારી સ્મૃતિ વિસ્મૃતિ આપું. તો ભગવાન કે છે કે હું જ યાદ દેવડાવું છું, હું જ બોલાડું છું. તો બ્રહ્માજીને પણ એવી રીતના યાદ અપાવે છે. તો બ્રહ્માજીએ હજી જીવ બનાવ્યા નથી. બરાબર. પણ બ્રહ્માજીને યાદ છે કે લાસ્ટ વખત જયારે મેં જીવનું સર્જન કર્યું હતું ને ત્યારે જીવનો સ્વભાવ આવો જ છે. તો એટલા માટે બ્રહ્માજી અહીંયા પ્રાર્થના કરે છે. તો બ્રહ્માજી અહીં કે છે કે જીવોની જે દશા છે ને એ જોઈને મને દુઃખ થાય છે. કેવી દશા છે? તો સૌથી પહેલા શું કે છે? ભૂખ અને તરસ, ઠંડી, શ્રાવ, પિત્ત. બરાબર. આ બધાથી હંમેશા ઘેરાયેલા રહે છે. શિયાળો, ઉનાળો, વરસાદ એ બધા પણ વ્યથિત કરે છે. તો વિશેષ રૂપે સૌથી પહેલા શેની વાત કરી છે? ભૂખ અને તરસની. જો આ બે વસ્તુ ન હોય તો આપણે વિચારીએ, આ બે વસ્તુ ન હોય તો કોઈ આન્સર આપશે? ભૂખ અને તરસ હોય નહીં તો? એક વ્યક્તિ કોક આન્સર આપો. ચલો, તમારું જે મગજમાં આવે. બરાબર. એવો કઈ ફિલોસોફિકલ આન્સર નથી, પણ સિમ્પલ. ભૂખ અને તરસ હોય જ નહીં તો? જુહી માતાજી બોલો. તો આપણે પછી જીવવાનું કેવી રીતે, શ્વાસ કેવી રીતે ચાલે એમ? શરીરના પોષણ માટે તો પાણી તો જોઈએ જ ને, કેમ કે આપણું શરીર 70% પાણીથી બનેલું છે એમ. બરાબર છે. ધાર્મી માતાજી બોલો. ભૂખ અને તરસ ન હોય તો? માતાજી, શરીરને કઈ મળે જ નહીં, મૃત્યુ પામી જઈએ આપણે. પ્રિન્સી માતાજી બોલો. હરે કૃષ્ણ માતાજી. ભૂખ ને તરસ ન લાગે તો આપણે કર્મ જ ન કરવા પડે ને.
બોલ, ખૂબ સરસ. હા, એ જ આપણું શરીર જ એ રીતના બનાવ્યું છે કે શરીર ટકાવવા ભૂખ તરસ લાગતી જ નથી, બરાબર. તો આપણે શું કરીએ? આપણે કાંઈ પણ કામ જ ન કરીએ. જે કઈ કામ છે એ આપણે શેના માટે કરીએ છીએ? ખાવા માટે, બરાબર ને. હું ખાઈશ શું? પાપી પેટ કા સવાલે આપણે એમ કહીએ ને તરત. તો એ પાપી પેટનું સવાલ શું આવી ગયું? ભૂખ અને તરસ. વિક્રમ પંડ્યા પ્રભુ, તમારે કઈ નવો આન્સર આપવો છે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. કામે ના કરીએ ને ભગવાનને કોઈ યાદ ના કરે, ભગવાનની મહત્તા ના સમજાય. હરે અરે કૃષ્ણ. બોલ, ખૂબ સરસ. હરે કૃષ્ણ. કામ ન કરીને ભગવાન દુઃખ આવે કઈક તો આપણે ભગવાન યાદ કરીએ. ભૂખ તરસ નું આવે, કામ જ ન કરીએ તો કઈ દુઃખ ન આવે, ભગવાનને યાદ ન કરીએ, બરાબર ને. પેલા 4 પ્રકારના લોકો ભગવાનને શરણે જતા હતા, તો એ 4 પ્રકારના લોકો ભગવાનને શરણે હવે નહીં જાય, કેમ કે ભૂખ અને તરસ લાગતી જ નથી, બરાબર. તો એવું થાય, ભૂખ અને તરસ ન લાગે તો આ સૃષ્ટિનું બધું જ કામ છે એ પૂરું થઈ જાય. તો ભગવાન આપણા શરીરમાં એવું એન્જિન ફિટ કર્યું છે ને કે એમાં 3 વખત ઈંધણ નાખવું પડે, બરાબર. સવારે બ્રેકફાસ્ટ, બપોરે લંચ અને રાત્રે ડિનર. તો એટલા માટે જ નાના બાળકોથી લઈ અને વૃદ્ધમાં વૃદ્ધ કોઈ પણ લઈ લો ને, બધા જલ્દીમાં જ રહે છે. એટલે ભગવાને ખૂબ જ ભૂખ અને તરસ આ સૃષ્ટિ માટે બધાને આપ્યા છે સેમ, બરાબર. સમય થાય એટલે ગમે એવો વૃદ્ધ હોય, ગમે એવું બાળક હોય, એને ભૂખ લાગી જ જવાની છે. તો એટલા માટે બધાએ પરિશ્રમ કરવો પડે છે. કોક આપણને અનાજ અને પાણી આપી દે, ચલો, પણ છતાંય આપણે એને બનાવવું તો પડે ને. બનાવ્યા પછી એને ખાવું પડે, બરાબર. તો માત્ર અને ભૂખ અને તરસની જ નહીં, પણ અહીંયા ત્રિધાતુ કીધું ને. ત્રિધાતુ એટલે શું છે? વાત, પિત્ત અને કફ, બરાબર. તો આ શરીરના 3 બેઝિક ઇન્ગ્રેડિયન્ટ છે કે શરીર મુખ્ય આ ઇન્ગ્રેડિયન્ટ્સ નું બનેલું છે, વાત, પિત્ત અને કફ. અને આ ત્રણેય જો બેલેન્સ હોય ને તો એને હેલ્ધી સ્ટેટસ કહેવાય. આપણે હેલ્ધી છીએ, બરાબર. પણ આમાંથી એકમાં થોડોક કઈ ઓછું વધારે થઈ ગયું તો તબિયત ખરાબ, બરાબર ને. પેલાના સમયમાં આયુર્વેદાચાર્ય જે નાડી વૈદ્ય હતા ને, એ નાડી જોઈ અને આવી રીતે આમ હાથમાં આમ નાડી આમ તપાસે, બરાબર. અને પછી એ છે એ રિપોર્ટ આપે કે આમને આમ છે, તેમ છે. હવે આજના સમયમાં તો બ્લડ રિપોર્ટ આવી ગયા, કેટલું બધું 200-250 ml બ્લડ લઈ લે આપણું, અને પછી કેટલી બધી વારે 2-3 કલાકે રિપોર્ટ આપે, છતાં એ રિપોર્ટ છે એ કમ્પ્લીટ સાચો તો ન જ આવે. પણ પહેલાના જે આયુર્વેદના વૈદ્યો હતા એમને આવું ઉગ્ર કર્મ નહોતા કરતા. એ શું જોતા હતા? પેલા દાંત જોવે, પછી જીભ જોવે, પછી નખ જોવે અને નાડી જોવે. અને આના ઉપરથી આખું આપણું હેલ્થ નો રિપોર્ટ, હેલ્થ કાર્ડ આપણું આપી દે. આજે પણ કેટલા આજના સમયમાં કેટલા બધા ઇન્સ્ટ્રુમેન્ટ નો યુઝ કરે અને કેટલા બધા પેલો રિપોર્ટ કરે, છતાં પણ શું કે પ્લીઝ કરેક્ટ વિથ ક્લિનિકલ સિમ્ટમ, બરાબર. કોરિલેટ, પ્લીઝ કોરિલેટ વિથ ક્લિનિકલ સિમ્ટમ. એમ આ રિપોર્ટ તો છે પણ 100% અમે એમાં નથી તમને કરી શકતા. ડોક્ટર અમે રિપોર્ટ વાંચતા હોય ને તો ખબર છેલ્લે એક લાઈન લેબોરેટરી વાળા લખી જ નાખે કે પ્લીઝ કોરિલેટ વિથ ક્લિનિકલ સિમ્ટમ. રિપોર્ટ ખોટો સાચો શું હોઈ શકે? તમારે છે ક્લિનિકલ સિમ્ટમ શું છે એની સાથે કોરિલેટ કરી દેવાનો. તો આટલા બધા આપણે કેવા છીએ? યંત્ર ઉપર ડિપેન્ડન્ટ થઈ ગયા. આપણી સ્કિલ હતી ને, જે આપણા આયુર્વેદાચાર્યો હતા, વૈદ્યો હતા, એ જોઈ લેતા હતા, નાડી જોઈને કહી દેતા હતા. ઇવન એ રોગ પણ કહી દે કે આમને આ રોગ છે, બરાબર. તો એ હવે ધીમે ધીમે જતી રહી. આપણે બધા શું કહેવાય, ઇન્સ્ટ્રુમેન્ટ ઉપર ડિપેન્ડન્ટ થઈ ગયા, આપણે એઆઈ ઉપર ડિપેન્ડ થઈ ગયા, બરાબર. પેલા આપણે વિચાર કરીએ, આપણને કેટલા બધા મોબાઈલ નંબરો યાદ હતા, આનો નંબર, આનો નંબર, આનો. હવે આપણને એક પૂછે તો ન આવડે. ઇવન કેટલા લોકો તેવા છે કે પોતાનો નંબર નો આવડે, એમ સર્ચ કરવું પડે, એમાં સર્ચ કરે માય સેલ્ફ, પછી એમાં નંબર આવે, પછી બીજાને આપે, બરાબર. તો આપણે એટલા ડિપેન્ડન્ટ થઈ ગયા છીએ. તો અહીંયા બ્રહ્માજી વાત કરે છે કે વાત, પિત્ત, કફ અને ખૂબ તરસ, ભૂખ અને તરસ, આ બધાથી આપણું શરીર બનેલું છે. અને હંમેશા આ બધી જે વસ્તુઓ છે એ આપણને હેરાન કરે છે. આમાંથી થોડુંક પણ ઇમ્બેલેન્સ થઈ ગયું તો આપણે બીમાર થઈ જઈએ. અને બીમાર છે, ઠીક છે, આપણે એમ વિચારીએ કે બીમાર પડી ગયા ને, ઠીક છે, આપણે રોટલી નહીં ખાઈએ, પાતળી થોડી ખીચડી ખાઈ લઈએ, થોડુંક સૂપ પી લઈએ, બરાબર, થોડુંક ફ્રૂટ કંઈક ખાઈ લઈએ, તો ભૂખ તરસ એના પર હંમેશા હાવી થઈ જાય છે. તો આ વાત, પિત્ત, કફ અને ભૂખ અને તરસ એ છે એ મરતા આપણે મૃત્યુ પર્યંત આપણી સાથે રહે છે અને આપણને હેરાન કરે છે. આના ઉપરાંત બ્રહ્માજી આગળ શેની વાત કરે છે? કામ ભોગની લાલસા. તો એ એટલી પ્રબળ છે. બધા જ પ્રાણીઓની વાત કરીએ તો જાય કે આપણે કીટ લઈ લઈએ, ચકલી લઈ લઈએ, 4 પગ વાળા પ્રાણી લઈ લે કે માણસ લઈ લે, કોઈ પણ લઈ લો. ભગવાન તો શાસ્ત્રમાં આ જગતને કહે છે કે મૈથુનાગાર,
બરાબર, લસ્ટ હાઉસ. અને કામ પૂર્તિ નથી થતી તો શું થાય? ક્રોધ થાય. પ્રબળ કામ ઈચ્છા હોય અને એ જે પૂર્ણ ન થાય તો ક્રોધ આવે. બરાબર, એટલે બ્રહ્માજી છે એ કહે છે કે આ જોઈને મને ખૂબ જ દુઃખ થાય છે. હે પ્રભુ, આ દુઃખી પ્રાણીઓની દશા જોઈને હું ખૂબ જ દુઃખી થાઉં છું. હું શું કરું? કે આ મૂર્ખ જીવાત્મા તો સમજતા જ નથી, પીડામાં ફસાયેલા છે અને આમાંથી નીકળવાનો ઉપાય પણ જાણતા નથી. તો અહીંયા આપણા બધાની વાત થાય છે કે આપણે બધાને એ જ નથી ખબર કે આપણે પીડામાં ફસાયેલા છીએ. આપણે કાલે વાત કરી હતી ને, આપણને તો એમ થાય કે વાહ, અહીંયા જ એન્જોય કરવાનું છે ને, એક ही तो लाइफ मिली है, एंजॉय कर लो ना, फिर क्या पता क्या कहा क्या होगा. બરાબર, અને કોઈ ઉપાય બતાવે તો એ સાંભળતા પણ નથી. બ્રહ્માજી એ કહે છે કે એક તો એ જાણતા નથી કે એ દુઃખી છે. બરાબર, એમાંથી નીકળવાનો ઉપાય પણ શોધતા નથી. અને કોક સાધુ સંત ગુરુ બ્રહ્માજી જેવા આચાર્યો આવી અને આપણને ઉપાય બતાવે તો આપણે એમાંથી એ ઉપાય સાંભળતા પણ નથી. અને એના પહેલાના શ્લોકમાં આપણે વાત કરી એવી રીતના એમાં પણ બ્રહ્માજી આપણને એ જ કીધું હતું. તો બ્રહ્માજી કે છે કે હે ભગવાન, હે પ્રભુ, આ દુનિયા છે એમાં ભવરોગ છે એનું નાશ કરવા વાળી એકમાત્ર ઔષધિ છે શ્રવણ અને કીર્તન. ગયા શ્લોકમાં પણ આપણે ચર્ચા કરી હતી ને. તો ભગવાન તમારા રૂપ ગુણ લીલા એ બધાને સાંભળવું અને બોલવું, શ્રવણ અને કીર્તન. તો આ બે છે એ આ સંસાર રૂપી સાગર છે એમાંથી બહાર નીકળવા માટેની એકમાત્ર રામબાણ ઔષધિ છે. તો બધા જ સંતો, મહાત્મા, શાસ્ત્રો બધા જ આના વિશે બોલે છે. અને બધું આપણે બધા બધું જાણીએ છીએ, છતાં પણ આપણે એ ભૂલી ગયા છીએ કે આપણે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ. ચૈતન્ય મહાપ્રભુ તો ત્યાં સુધી કહે છે, નામ નામકારી. ચલો ગાવ મારી સાથે. નામ નામકારી બહુધાની ચ પિતા નિયમિત પિતા નિયમિત સ્મરણેન કાલઃ. હરે કૃષ્ણ. ભગવાન હરે બોલ. બસ 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 બસ. તો બધાને આમ મોઢે આવડતું હોય ને, પટાપટ બોલવા માંડે. તો ખૂબ જ ડિસ્કાઉન્ટ આપણને આપ્યું છે કે કાંઈ જ નીતિ નથી, નિયમ નથી, તો પણ મારું કેટલું દુર્ભાગ્ય છે. હું એવો તો અભાગી, હું એવું છું કે આટલું સરસ હરિનામ છે, આટલું સરળ હરિનામ છે, છતાં પણ એના પ્રત્યે રુચિ આવતી નથી. એ કોઈ ક્રિકેટ મેચનું લાઈવ હોય, કોઈ ઇલેક્શનનું બુલેટિન બ્રોડકાસ્ટ આપ્યું હોય, બીજા કોકના ઝઘડા ચાલતા હોય, ક્યાંક યુદ્ધ ચાલતું હોય, તો આપણે કેટલા આમ ઉત્સાહથી સાંભળીએ. ઊંઘ આપણી જતી રહે, ભૂખ તરસ ન લાગે. કે હમણાં ઇન્ડિયા ન્યુઝીલેન્ડ નો ફાઇનલ મેચ ચાલતો હતો, કેટલા લોકો આમ એકદમ આમ સિરિયસ થઈને આપણે પાણી પીવું. ના ના, અત્યારે નહીં, ડિસ્ટર્બ કરો માં મને, હવે છેલ્લો બોલ ને છેલ્લી પેલી છે ને. આપણે એટલા તલ્લીન થઈ ગયા હતા એમાં કે શું થશે, છેલ્લા બોલે કેમ થશે, ઇન્ડિયા જીતશે કે ન્યુઝીલેન્ડ જીતશે. તો કે એટલું આપણને હરિનામમાં રુચિ આવતી નથી, એટલો આપણને એમાં ઇન્ટરેસ્ટ આવતો નથી. પણ હરિનામ માટે છે કે ખૂબ જ આપણે એમ કહીને કે એક વખત હરિનામ લઈએ અને બીડ બેગમાં જેવો આપણે હાથ નાખીએ ને, એક બે વખત મંત્ર બોલીએ ને, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે, ઊંઘ ચાલુ થઈ જાય. હે ને, બગાસ આવવા માંડે. અને ઇવન એટલા બધા કામ આપણને યાદ આવે, આપણને એમ થાય કે પીએમ મોદી કરતા તો બીઝી આપણે જ છીએ. હે, એટલું બધું યાદ આવી જાય, ઓલું કામ કરવાનું છે, પેલું કામ કરવાનું છે. ને અમુક માતાજી તો બીડ બેગ મૂકીને, આ તો ઇમ્પોર્ટન્ટ કેટલું કામ હતું, આ નહીં કરું તો ચાલશે જ નહીં, એમ કરીને જપ પડતા ને એ કામ કરવા ચાલુ. બરાબર, પછી એ કામ પતે ને પછી આવીને પાછા હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ લે, ઓલું તો બાકી જ રહી ગયું, આને તો ફોન કરવાનો હતો, કેટલો ઇમ્પોર્ટન્ટ, એ બીડ બેગ મૂકીને ફોન ચાલુ. બરાબર ને. તો આપણને એમાં એટલું ઉત્સાહ આવતો જ નથી, એટલી રુચિ આવતી નથી. એટલા માટે ચૈતન્ય મહાપ્રભુ કે છે, દુર્દેવમ ઈદૃશમ ઇહાજની અનુરાગ. કે આજકાલની વાત નથી, ચૈતન્ય મહાપ્રભુ 500 વર્ષ પહેલા
શિક્ષાષ્ટકમ લખ્યું ને ત્યારે પણ આ દશા હતી હો. અને ધીમે ધીમે સમય જેમ વધતો જાય ને કલયુગનો પ્રભાવ એવી રીતના દશા ખરાબ થતી જાય. આપણે એટલા દુઃખી છીએ અને એક નિશ્ચિત દુઃખ છે આપણને, બરાબર, કે આપણે આ શરીરમાં છીએ. સૌથી મોટું દુઃખ તો એ જ છે ને કે આપણે આ શરીરમાં છીએ અને જ્યાં સુધી આ શરીર રહેશે ને ત્યાં સુધી આપણે કષ્ટ રહેવાનો છે, પીડા રહેવાની છે, ભૂખ તરસો રહેવાની જ છે. ગમે એટલા યોગ કરી લઈશું, વાત પિત્ત કફને બેલેન્સ કરી લઈશું, પણ ભૂખ તરસને કોઈ રોકી શકે? કોઈ નહીં રોકી શકે. શરીર સારું હોય, એન્જિન આપણું સારું છે, આપણું સારું કામ કરશે, હેલ્થ આપણી સારી છે, તો વધારે ભૂખ લાગશે, વધારે તરસ લાગશે, બરાબર. લોકો શું કહે છે, મને ક્યાં ડાયાબિટીસ છે, હું તો મીઠાઈ ખાઈશ, જોરથી દબાવીને ખાઈશ, બરાબર ને. તો એટલે જ ભૂખ તરસનું સૌથી પહેલું નામ લેવાય છે. માણસ કેટલાક બીમાર હોય, કેટલા વૃદ્ધ કેમ ન થઈ જાય, પણ આ તો રહેવાનું જ છે. એકદમ કોમામાં હોય તો પણ શું થાય, આપણને એમ કે કોમામાં હોય તો થોડી ભૂખ તરસ લાગે, નહીં, એને પેલું સલાઈન ડ્રીપ બોટલ ચડાવે ને એનાથી એ બધું કાબુમાં કરવામાં આવે છે. બોટલ કેમ ચડાવવામાં આવે? ભૂખ તરસ માટે, બરાબર ને. ઇન્જેક્શન થી ખવડાવવું પડે. પેશાબ બંધ થઈ જાય તો શું કરે? ઇન્જેક્શન થી કાઢવું પડે. છતાં ભૂખ તરસ છે એનાથી તો કોઈ બચી શકતું નથી. તો આ બધું હોવા છતાં પણ જે કામ ભોગની કામના છે ને એ પણ એટલી પ્રબળ છે. શરીર સાથ નથી આપતું છતાં પણ જ્યાં સુધી શરીર સાથ આપે ને ત્યાં સુધી કામ ભોગની ઈચ્છા રહે જ છે. એના માટે કોઈ કોચિંગ ક્લાસની જરૂર પડે શીખવા માટે? ન જરૂર પડે. ડ્રાઇવિંગ શીખવું હોય, સંસ્કૃત શીખવું હોય, ગ્રામર ભણવું હોય, લેંગ્વેજ શીખવી હોય, વેદો ભણવા હોય તો આપણને જરૂર પડે, બરાબર. ભક્તિ શાસ્ત્રીના ક્લાસ કરવા હોય તો એમ થાય કે આ તો સ્પીડમાં કરાવે, ના ધીરું કરે, નથી સમજાતું, નથી આવડતું, મૂકો હાલો ભક્તિ શાસ્ત્રી નથી કરવું, બરાબર. ભક્તિ વૈભવ કરવું હોય તો આ તો ફાસ્ટ ટ્રેકમાં ચાલે છે, આટલો બધો સમય નથી નીકળતો. પણ આ કામ ભોગ માટે કોઈ શીખવાની જરૂર પડે? ન શીખવાની જરૂર પડે. કેમ એવું થાય? કેમ કે કેટલાય બધા વર્ષોથી, કેટલાય બધા બર્થથી સાપ હતા, ચકલી હતા, સુકર, કુકર જે કઈ બન્યા હતા ને, છતાં પણ આની પ્રેક્ટિસ તો આપણે કરતા જ આવીએ છીએ. કામ અને ક્રોધનો તો ભરપૂર અભ્યાસ કર્યો છે. એટલા માટે એ સંસ્કાર આપણામાં પહેલેથી છે, એ જતા નથી રહેતા. કોઈ આપણને એમ કીધું કે આ રીતના ક્રોધ કરાય, હાલ હું તમને ક્રોધ કરતા શીખવાડું. આપણે નાના બાળકને ચાલતા શીખવાડીએ, ખાતા શીખવાડીએ, બધું શીખવાડીએ, પણ એવું શીખવાડીએ ક્રોધ કરતા? હાલો આજ હું મારા બાળકને ક્રોધ કરતા શીખવાડ્યું? નહીં, એ નહીં શીખવાડવું પડે, બરાબર ને. અ આ ઈ ABCD એ બધું જ આપણે ભણ્યા, પણ મ્યુટ કરી નાખો ને, ઇકો આવે છે. હા, તો ABCD ઘણું બધું આપણે અ આ ઈ બધું આપણે ભણ્યા. કેમ કે મનુષ્ય જન્મ સિવાય આ ભણાવવામાં નહોતું આવતું. બાકી 80 લાખ યોની હતી ત્યારે આપણે એવું કઈ ભણ્યા નહોતા, બરાબર. મનુષ્ય હોય એમાં જ ભણવું પડે. એમાં પણ અમુક ઓલા શું કહેવાય, ભીલ ને અમુક બેકવર્ડ એરિયામાં હોય, અમુક એવા જનજાતિમાં જન્મ થયો હોય તો આપણે એમાં પણ આ ABCD ને એવું કઈ નહોતા ભણ્યા. એટલે એ આપણામાં સંસ્કાર નથી. કેટલા જન્મોમાં પ્રાણી હતા, વૃક્ષ હતા, પશુઓ હતા, તો એની તો સ્કૂલ કોલેજ છે જ ક્યાં. પણ કામ, ક્રોધ, લોભ એ બધા 84 લાખ યોનીમાં A to Z બધામાં આપણે એક્સપર્ટ, બધામાં ભરપૂર. એટલા એક્સપર્ટ કે બીજું કશું આવડે કે ન આવડે, પણ એ તો જન્મો કેટલા કહેવાય, અબજો કરોડો વર્ષોનો આપણને અનુભવ છે. એટલે આપણે કહીને કે હું તો સો મચ સિનિયર એમ એ બાબતમાં. તો માત્ર આપણું શરીર છે એ જ સાથ આપવું જોઈએ. તો કામ ક્યારેય પૂરો થાય જ નહીં. અને ક્રોધને શું કહી શકાય? જ્યારે કામની પૂર્તિ ન થાય ને ત્યારે ક્રોધ આવે, અને ક્રોધ આવે ને ત્યારે એની સાથે સાથે લોભ પણ આવે જ તે. અને ક્રોધ અને લોભ છે ને એને કામના બે ભાઈઓ કહેવામાં આવ્યા છે, કામાનુજ, બરાબર. કામના અનુજ. કામનો અનુજ કોણ છે? ક્રોધ. અનુજ એટલે નાનો ભાઈ, અને લોભ શું છે? મોટો ભાઈ, બરાબર. પરમ પૂજ્ય ભક્તિ આશ્રય વૈષ્ણવ સ્વામી મહારાજ છે એ કહે છે કે કામ છે એ ક્રોધ છે એ અનુજ છે, નાનો ભાઈ, અને લોભ છે એ મોટો ભાઈ છે. તો એટલા માટે જ જે આપણા સિનિયર આચાર્ય છે એ કહે છે કે કામી હોય, પાપી હોય, અત્યાચારી હોય, બધાનો ઉદ્ધાર થઈ જાય, બરાબર. પણ લોભી વ્યક્તિ જયારે ભગવાનને શરણે આવે ને તો ભગવાન હાથ ઊંચા કરી દે, ભાઈ આનું કાંઈ થઈ શકે નહીં. તો લોભી વ્યક્તિ છે એનો બેડો પાર ક્યારેય ન થઈ શકે. એટલા માટે લોભ છે એને કામનો મોટો ભાઈ કહેવામાં આવ્યું છે. તો ભગવદ ગીતામાં ભગવાન આપણી દુર્દશાનું વર્ણન કરે છે અને કહે છે કે કઈ રીતે માણસનું પતન થાય છે, કઈ રીતે સર્વનાશ થાય છે. અને બીજા અધ્યાયમાં શ્લોક આવે છે. કોઈને ખબર છે પતનના તબક્કાઓનો શ્લોક? કોઈને બોલવો છે? આવડે છે? હરે હા, મને કૃષ્ણ. આવડે છે. ધ્યાયત
सम्मोहा स्मृति विभ्रश बुद्धिनाशो प्रणश्यन्ति। હરી બોલ, ખૂબ સરસ. રાધિકા માતાજી બોલો તમે. માતાજી જ બોલે એટલે પાછું બોલવાનું છે. બોલો હરે તો કૃષ્ણ. સારું, આવડતું હોય તો. હા, હરે હા. કૃષ્ણ. હરે કૃષ્ણ માતા. કામ એસ ક્રોધ એસ રજો ગુણ સમુદ્ભવઃ. ભૂલી ગઈ માતાજી. એ નહીં. વિમલા વ્રજરાની sorry. માતાજી બોલો. મારા એક જ મિનિટ. વિમલા માતાજી બોલો. હરે કૃષ્ણ બોલો. ध्यायतो विषयान् पुंसः सङ्गस्ते सुपजायते सङ्गात् सङ्गते जायते कामा कामक्रोधात् विजायते क्रोधात् भवति सम्मोहः सम्मोहात् विभ्रमा बुद्धिनाशो बुद्धिनाशात् प्रणश्यति। हरे कृष्ण. હરે બોલ, ખૂબ સરસ. હરે કૃષ્ણ. તો વિષય ભોગ માટે વિચાર કર્યો કે તરત જ શું થયું? પેલા શું થયું? ધાયતો વિષયાન પુંસ. બરાબર, વિચાર કર્યો તરત શું થયું? સંગાતે સુપજાયતે. સંગ મેળવો, ભોગ મેળવવા માટે જાગૃત થઈ ગયા. હવે કોઈ પણ રીતે સંગ તો મળી ગયો, તો શું થયું? સંગાત સંજાયતે કામ, કામ ક્રોધો વિજાયતે. કામ આવ્યું અને કામની સાથે સાથે ક્રોધ પણ આવી ગયો. પછી ક્રોધાત ભવતી સમમોહા. બરાબર, કોઈ પણ વ્યક્તિ આ સંસારની ભોગની બધી જ સામગ્રી આપવામાં આવે તો પણ એ વ્યક્તિ તૃપ્ત ન જ થઈ શકે. કામા ક્રોધાત ભવતી સમમોહા, સમમોહા સ્મૃતિ વિભ્રમ, સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશ, બુદ્ધિનાશ પ્રણોષ્યતિ. બરાબર ને, જે પતનના તબક્કાઓ, 8 તબક્કાઓ પતનના વર્ણવેલા છે એ. તો કોઈ પણ વ્યક્તિને આ સંસારના ભોગની બધી જ સામગ્રી આપવામાં આવે ને તો પણ એ વ્યક્તિ તૃપ્ત ન જ થઈ શકે. આગ છે, આપણે એક આગના એક્ઝામ્પલ થી સમજતા હોય ને કે આગમાં ઘી નાખો, ઘી નાખો, ઘી નાખો, એમ કે એટલું ઘી નાખો કે આગ બુજાઈ જાય, પણ એવું ક્યારેય થાય નહીં. જેમ આગમાં વધારેમાં વધારે ઘી નાખતા જાય એમ આગ છે એ વધારે ને વધારે ફ્લેમ એની થતી જાય. તો કામ ભોગ કરે એ પણ ફસાયેલા રહે, હેરાન થાય, અને નથી કરતા એ પણ ફસાયેલા રહે, એ પણ હેરાન થાય. તો જેને મળ્યું છે એ પણ રોઈ રહ્યા છે, અને જેને નથી મળ્યું એ પણ રડી રહ્યા છે. ઓલું એમ કે ને, શાદી કા લડ્ડુ ખાય વો ભી પસ્તાય, નો ખાય એ ભી પસ્તાય, એના જેવું. તો જેને મળ્યું છે એ લોકોને કેવું છે કે તરત પૂરું થઈ ગયું. કામ એટલે મીન્સ કે કામ વાસના અને બધી ઈચ્છાઓ. બરાબર, જે કઈ આપણે મેળવવું છે એ બધાની વાત થાય છે અહીંયા. જો આપણી ઈચ્છા પૂરી થાય, આપણને મળી જાય તો તરત પૂરું થઈ ગયું એટલે આપણે રડી રહ્યા છીએ. કેમ પૂરું થઈ ગયું? મારે તો એ લાંબુ ટકાવવું હતું. અને અમુક લોકો નથી મળ્યું એટલે રડી રહ્યા છે. તો અને રૂપ ગોસ્વામી ભક્તિ રસામૃત સિંધુમાં ચપ્પલ સુખ કહે છે. બરાબર, ક્ષણિક સુખ. એ જ સુખ આપણને થોડીક વાર માટે રહે પછી જતું રહે, અથવા તો પેલા એમાં આપણને આનંદ આવતો તો હવે એમાં આનંદ આવતો નથી. વીજળી ચમકે ને ત્યારે ઓલી લાઈટ થાય, બરાબર. હવે એ વીજળીની લાઈટ નું કઈ કામ છે? નથી. બરાબર ને, થોડોક સમય થાય ને જતી રહે. એનાથી એટલો તો પ્રકાશ ન થાય અને એમાં અવાજ પણ કાંઈ એનું કામ હોતું જ નથી. તો એ જ રીતે કામ ભોગ છે ને આવ્યું અને જતું રહ્યું. તો શ્રીમદ ભાગવતમમાં એવા કેટલાય ઉદાહરણો આપેલા છે. એવા રાજાનું વર્ણન પણ છે કે જે પુત્રની યુવાની લઈ લે છે અને પોતાનું વૃદ્ધત્વ એને આપી દે છે. શું કરવા? કામ ભોગ કરવા માટે. બરાબર, એ કે છે કે તારું જીવન મને આપી દે, તારી યુવાવસ્થા મને આપી દે અને મારું વૃદ્ધાવસ્થા તું લઈ લે. અરે એ દીકરો છે, એને પણ ભોગવવાની ઈચ્છા તો હોય ને, બરાબર. છતાં પણ એ છે એ પિતાને એની યુવાની આપી દે છે અને એની વૃદ્ધાવસ્થા લઈ લે છે. શું કરવા? કામ ભોગ કરવા માટે. તો આ જ પ્રોબ્લેમ છે. તમે ચાહો જંગલમાં રહો, હિમાલયમાં રહો, પાણીમાં રહો, ક્યાંય પણ બેસી અને આપણે એમ થાય કે હું તપ કરી લઉં અને હું કામથી બચી જઈશ. નહીં. શોભરી મુનિની આપણે કથા આવે છે ને, ક્યાં તપ કરતા હતા? શોભરી મુનિ ક્યાં તપ કરતા હતા? યમુનાના અગાધ જળની અંદર. બરાબર ને, કોઈ ગાડીનો અવાજ નહીં, કોઈ ધૂળ નહીં, તાઢ નહીં, તડકો નહીં, કોઈ માણસ નહીં, કોઈ ડિસ્ટર્બ કરવા વાળા નહીં. એટલા અગાધ જળમાં બેઠા હતા, છતાં પણ બહુ જ ખરાબ રીતે ફસાયા. માછલીના સંઘને જોઈ અને 50 લગ્ન કરી લીધા. તો શોભરી મુનિ જેવા એટલા તપસ્વી હતા, એમની તપસ્યાનો શું મતલબ? વિશ્વામિત્ર આપણે લઈ લઈએ, કેટલા વર્ષો એમને તપસ્યા કરી હતી? હજારો વર્ષ, 60,000 વર્ષ.
60,000 વર્ષ એમને તપસ્યા કરી હતી, છતાં પણ મેનકાના જે પાયલ છનછન છનછન અવાજ આવ્યો અને એમાં આખી તપસ્યા એની નાશ પામી ગઈ. તો આવી તપસ્યા છે એ કાંઈ એનાથી કરી શકાતું નથી. એટલા માટે જ બ્રહ્માજી અને બીજા સાધુ કહે છે, શું કહે છે? ભજહુ રે મન શ્રી નંદ નંદન અભય ચરણ રવિંદ રે. તો હે મન, અભય ચરણ ભગવાન શ્રી નંદ નંદન ની ભક્તિ કરો, કીર્તન કરો અને શ્રવણ આદિ કરો. આના સિવાય બીજો કોઈ ઉપાય નથી, બીજો કોઈ ઉપાય નથી અને બીજો કોઈ ઉપાય નથી. અને ભગવાન પણ કહે છે, શું કહે છે? દેવી એ શ્યામ ગુણમયી. ચલો બોલો. માયા તો મારા શરણમાં જે આવશે ને એ જ આનાથી બચી શકશે, બાકી કોઈ છે એનાથી બચી શકવાનું નથી. કોકે કે હું પ્રયાસ કરીશ તો ભગવાન કહે અરે એ તો મારી જ શક્તિ છે. તો આપણે કોણ છીએ કે ભગવાનની શક્તિનો સામનો કરવા વાળા? બરાબર. તો એક જ ઉપાય છે અને કેટલાય બધા સાધુ સંતો છે એ સમજાવે છે કે સાધુ સંગ કરો, શ્રવણ કરો, કીર્તન કરો, હરિ કથા સાંભળો, હરિ દર્શન કરો, હરિના શરણમાં રહો અને તો જ બચી શકાય. આ ભવસાગરની પીડા છે, જે સૃષ્ટિના જન્મ મરણ ચક્ર છે, એમાંથી બચવાનો એકમાત્ર ઉપાય એ જ છે કે ભગવાનના ચરણમાં શરણ લેવું, શ્રવણ કીર્તન કરવું અને આ રીતે આપણે આ બધા જ કષ્ટથી બચી શકીએ. એકમાત્ર ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી. તો આ વાત બ્રહ્માજી બતાવે છે અને કહે છે કે આ વાત મેં કેટલી વખત કીધી. બરાબર. આ ઉપરાંત સાધુઓએ, ગુરુએ, શાસ્ત્રોમાં પણ આ જ વાત કીધેલી છે, છતાં પણ આ બદ્ધ જીવો છે ને એ કષ્ટથી એટલા બધા પીડિત છે કે એ માનવા તૈયાર જ નથી, એ સાંભળવા તૈયાર નથી. તો એમની આ દુર્દશા જોઈને મને ખૂબ જ દુઃખ થાય છે. હું શું કરું આમની મદદ કરવા માટે? અને એટલા માટે જ બ્રહ્માજી છેલ્લા લાઈન છે શ્લોકમાં, એમાં શું કહે છે? સંપશ્યો તો મન ઉરુક્રમ સિદ્ધતે મેં, કે હે ઉરુક્રમ, હે ભગવાન, મને બહુ દુઃખ થાય છે કે હું સૃષ્ટિનું સર્જન કરું છું પણ એની દુર્દશાને જોઈને મને ખૂબ જ દુઃખ થાય છે. તો પ્રભુપાદજી છે તાત્પર્યમાં લખે છે કે બ્રહ્માજી ભગવાનના ભક્ત છે અને એટલા માટે જ ભગવાનને પ્રાર્થના કરે છે. ભક્તો છે ને એ કેવા હોય? પ્રાણીઓની પીડા જોઈ અને એમના મનમાં ખૂબ જ દુઃખ થાય છે, પર દુઃખે દુઃખી. બરાબર ને? બીજાના દુઃખમાં દુઃખી થાય છે અને વિચારે છે કે હું શું કરું, કઈ રીતે આમની મદદ કરું. પણ અત્યારે આ દુનિયા કેવી છે? પર દુઃખે સુખી. બરાબર ને? કોકનું દુઃખ જોઈને આપણને સુખી મજા આવે અને પર દુઃખે સુખી ને પર સુખે સુખી. બરાબર ને? તો આ જ મત્સર, પર સુખે દુઃખી. હા, કોકનું દુઃખ જોઈને આપણે સુખી થાય અને કોકનું સુખ જોઈને આપણે દુઃખી થાય. તો આને જ મત્સર કહેવાય છે. મત્સર ભાવ છે ને, તો આપણા બધામાં આ ગુણ છે જ. આપણે જાતે પરીક્ષા કરીને જોઈ શકીએ કે આપણામાં કેટલી મત્સરતા છે, આપણી અંદર ભરેલી છે. કોઈ વસ્તુ આપણને મળે તો આપણે પેલા સેમ એક એક્ઝામ્પલ થી આપણે સમજીએ કે આપણે અહીં બધા અત્યારે છીએ, કેટલા લોકો છે? 105 લોકો છે આપણે. તો હવે આપણે બધાને સેમ કેરી આપવા આવતા હોય, બરાબર? તો મને આપે, મારી બાજુમાં કોઈક બેઠા છે એને આપે, એને આપે, એને આપે. તો સૌથી પહેલા હું છે ને મારા હાથમાં શું એ નહીં જોઉં, હું બાજુવાળાના હાથમાં શું છે એ જોઈશ. બરાબર? એમને કેવી કેરી મળી? મારા કરતા મોટી છે, નાની છે, પાકેલી છે, કાચી છે, બરાબર? અને એને જ કેમ મળી, મને કેમ ન મળી? બરાબર? તો એ છે એ મત્સરતા છે. બરાબર ને? આપણે આવું વિચારીએ છીએ. તો ભગવાનની કૃપાથી આપણને જે મળ્યું છે એમાં આપણે ખુશ નથી રહેતા અને આપણે બીજા બધાની કમ્પેરિઝનમાં એમાં ને એમાં દુઃખી થઈએ છીએ. એટલે ભક્તિ વિનોદ ઠાકુર છે ને એને સરસ મજાનું એક ભજન છે, અમાર જીવન સદા પાપરત. બરાબર? ખૂબ પ્રાર્થના કરે છે કે પ્રભુ હું તમારી શરણાગત થવા આવ્યો છું. તો ભગવાન કહે છે બાયોડેટા ક્યાં લાવો? તો ભક્તિ વિનોદ ઠાકુર કહે છે કે મારું તો આખું જીવન પાપમય છે, પુણ્યનો તો ક્યારેય ઉદય જ નથી થયો. તો ભક્તિ વિનોદ ઠાકુર કહે છે કે એટલા માટે હું સદા દુઃખી રહું છું. તો ભગવાન કે કેમ દુઃખી રહે છો? તારી પાસે ઘર, રોટી, કપડા નથી કાંઈ? તો કે હા બધું છે, મને તો સરસ મજાના બાળકો છે, સરસ મજાનું ઘર છે, પણ હું દુઃખી એટલા માટે છું કે મારા પાડોશીને મારા કરતા વધારે કેમ છે? બરાબર? મારો પાડોશી સુખી છે એટલા માટે હું દુઃખી છું. અને ક્યારેક ક્યારેક હું સુખી થાઉં છું. ક્યારે થાઉં છું? તો કે એને કઈક દુઃખ આવે, એ કઈક પડી જાય, એને વાગી જાય, એને ઇકોનોમિક ક્રાઇસિસ આવે, ત્યારે હું સુખી થઈ જાઉં છું. પણ પાછો એ સારો થઈ જાય એટલે પાછો હું દુઃખી થઈ જાઉં છું.
બરાબર. તો આપણે પણ એવા જ છીએ અને બ્રહ્માજી જેવા ભગવાનના ભક્તો હોય ને એ બીજાના દુઃખ જોઈને દુઃખી થાય છે અને એ કહે છે કે પ્રભુ હું આમને મદદ કરવાનું વિચારી રહ્યો છું, હું કઈ રીતે મદદ કરું તમે મને બતાડો. એટલા માટે જ પ્રભુપાદ છે એમના જે ભાવાર્થ છે એના લાસ્ટ સેન્ટેન્સમાં લખે છે કે આ ભગવાનના ખૂબ જ વિશ્વાસપાત્ર હોય છે, વેરી વેરી ડિયર એન્ડ નિયર ટુ લોર્ડ. બરાબર. અને એ કોણ છે? એ પ્રીચર્સ છે. બરાબર ને. અહીંયા ખૂબ જ મહત્વની વાત કરી છે કે જે લોકો પ્રીચિંગ કરાવે છે તો આપણી આ ઇસ્કોન છે શું છે? એનો એક સાર શું છે? પ્રચાર હી સાર હે. બરાબર ને. તો દુઃખમાં હોય એમનો આપણે પ્રચાર દ્વારા ઉદ્ધાર કરવો જોઈએ. તો આપણે એમાં પ્રચારની જરૂર શું છે? આપણે કામકાજ છોડીને પ્રચાર કરી છે. હું અત્યારે ક્લાસ લઉં છું, તમે બધા સાંભળો છો, શું જરૂર છે? બરાબર. આપણે શ્રી હરિકૃષ્ણ મહામંત્રનો જપ કરી, ભગવદ્ ગીતા, શ્રીમદ ભાગવતમ વાંચી, મંદિરે આવે, બસ. તો બધા લોકો શું કે આ ઇસ્કોન વાળા તો પાછળ પડી ગયા છે. એમાં હમણાં કોલિંગ સેવા અને કાઉન્સેલિંગ સેવા ચાલે છે ને, તો એમાં એવો અનુભવ ઘણા બધાને થતો હોય છે સેવા કરતા હોય. આ શું દર અઠવાડિયે ફોન કરો છો તમે બધા? પાછળ પડી ગયા. તમારે કઈ કામ ધંધો છે કે નહીં? જાવ ને યાર શાંતિથી, અમને જીવા દો ને. બરાબર. પણ મોટા મોટા બધા સાધુઓ કેટલાય હોય છે એ આ બધા કરતા હોય છે. આપણા પરમ પૂજ્ય જય પતાકા મહારાજ એમને આ ઓનલાઈન પ્રચાર એમનો મેઇન ઉદ્દેશ્ય છે. બરાબર. ઓનલાઈન પ્રચાર અને ઓફલાઈન પ્રચાર. પણ કેટલા બધા બીજા આચાર્ય હોય શું કે રાધા કુંડમાં, ગોવર્ધનમાં બેઠા હોય ને પોતાનું ભજન કરતા હોય. બરાબર. તમે કરો ને ભાઈ, અમારી પાછળ શું પડી ગયા? જ્યાં હોય ત્યાં કોલેજમાં, સ્કૂલમાં, નગરમાં, ગામમાં, મોલમાં, જ્યાં જાય ત્યાં હરિનામ સંકીર્તન, હરિનામ સંકીર્તન, હરે કૃષ્ણ હરે કૃષ્ણ. બાકી કેટલા બધા સંપ્રદાય છે. અમુક સંપ્રદાય તો કેવા હોય? મૌન. બરાબર ને. ગમે એટલું મૌન રાખે, તપસ્યા કરે, પણ કામથી કોઈ બચી શકે નહીં. દુર્વાસા મુનિ એક્ઝામ્પલ આપણે જોઈએ, અમરકંટકમાં જંગલમાં ખૂબ જ અઘરી તપસ્યા કરી રહ્યા હતા, પણ ક્રોધ એમનો છૂટ્યો ન છૂટ્યો. જ્યારે પણ દુર્વાસા મુનિ યાદ આવે એટલે આપણને ક્રોધ યાદ આવે. બરાબર ને. તો તપસ્યાથી ક્રોધ ગયો નહીં. બરાબર. કામ ગયું નહીં. બરાબર ને. અને એક તરફ હરિદાસ ઠાકુર કે એમને દેખાડી દીધું, મુસ્લિમ હોવા છતાં પણ માત્ર હરિનામના શરણમાં રહ્યા, નોકરી ધંધો કાંઈ પણ ન કર્યું અને માત્ર હરિનામ. અને સાક્ષાત માયા દેવી, અપ્સરા જેવી સુંદર મજાની સુંદરી અડધી રાત્રે 3 વખત એમના તપ ભંગ કરવા માટે આવ્યા, છતાં પણ હરિદાસ છે ટસના મસ થયા નહીં. અને એ વેશ્યા જે આવી હતી એ પણ ભગવાનની ભક્ત બની ગઈ. કેવી રીતના? હરિનામથી. બરાબર. તો આ હરિનામની શક્તિ છે એમને એને ભક્ત બનાવી દીધી અને એ વેશ્યાએ પણ બધું છોડી દીધું અને એ પણ હરિનામ કરવા માંડી. એટલી મોટી ભક્ત બની ગઈ કે દૂર દૂરથી લોકો એના દર્શન કરવા આવવા માંડ્યા. અને વેશ્યાની પણ સાધના જે નામના શરણથી જ થઈ અને એ જ રીતના ભગવાનના શરણમાં રહી અને એમનું નામ, ગુણ, રૂપ, લીલા એનું કીર્તન અને શ્રવણ કરીએ તો આપણે પણ આ માયારૂપી ગઢમાંથી બહાર નીકળી શકીએ. એ એકમાત્ર ઉપાય છે માયાથી બચવાનો. આ શરીરમાં જે કંઈ મળ્યું છે એ તો આપણે ભોગવવું જ પડશે, પણ એ આપણને ખબર પડી ગઈ કે હવે જો આપણે ભગવાનના શરણે જશું તો આ આપણી લાસ્ટ લાઈફ હોવી જોઈએ. જો ભગવાનના શરણમાં રહી અને શ્રવણ, કીર્તન, ભક્તિ આ બધું અપનાવશું તો આ જીવન જ આપણો લાસ્ટ બર્થ હશે. આના પછી ભગવાન ગેરંટી આપે છે. શું કે છે? ત્યક્તા દેહમ પુનર્જન્મ નેતિ મામેતિ સો અર્જુન. બરાબર ને. તો જન્મ નહીં હોય, મૃત્યુ નહીં હોય, વૃદ્ધાવસ્થા નહીં હોય, બીમારી નહીં હોય, એવું ભગવાનનું ધામ છે. અને ત્યાં આપણે જઈશું તો ફરીથી આપણે પુનર્જન્મ થશે નહીં. તો આ ભૂખ, તરસ, સ્ત્રી ધાતુ આવું કાંઈ ત્યાં નહીં હોય. અને ત્યાં શરીર કેવું છે? સતચિત અને આનંદથી બનેલું. આ ત્રિધાતુથી બનેલું ત્યાં શરીર હોતું નથી. સ્પિરિચ્યુઅલ જગત અલગ છે અહીંથી. અને અહીં આપણે અવિદ્યાના કારણે ફસાયેલા છીએ. એટલા માટે જ ભગવદ્ ગીતા માં ભગવાન કહે છે કે સુખ છે એ સુખ અને દુઃખ છે એ જીવ કેમ મેળવે છે? તો ગુણના ચયન મુજબ. 2-5 મિનિટનું છે, હમણાં આપણે પૂરું કરીએ, સમય થઈ ગયો છે. પણ થોડોક કહેવાય ને કે ડિટેલમાં સમજવા જેવો વિષય છે તો 2 મિનિટ મને આપો, હમણાં કન્ક્લુડ કરી દઈએ. તો સુખ અને દુઃખ મળે જ છે અને અનંત કાળથી સુખ દુઃખ આ ચાલ્યા જ કરે છે. અને આ બંને ખતરનાક છે. સુખી થવું ને, આપણને એમ થાય સુખી થવું શું ખતરનાક છે, પણ સુખી થવું ને એ પણ એટલું જ ખરાબ અને ખતરનાક છે જેટલું દુઃખી થવું એ છે. બરાબર. સુખી એટલા માટે નથી કે દુઃખ નથી. બરાબર. અથવા તો દુઃખ શું છે? સુખનો આભાસ કરે છે. ઓકે, કે સુખને મિટાવી દઈએ તો દુઃખ થઈ જાય? તો ના, એવું નથી. એક કોઈન હોય, બરાબર, એક બાજુ હેડ હોય ને એક બાજુ ટેલ હોય. હવે હેડ છે એને આપણે મિટાઈ દઈએ, ત્યાં આપણે હાથની છાપ મૂકી દઈએ તો એ ટેલ થઈ જાય? નહીં.
બરાબર ને? સુખ સુખ છે, દુઃખ દુઃખ છે, પાપ પાપ છે, પુણ્ય પુણ્ય છે. પાપનું પરિણામ ભોગવવું પડે છે અને પુણ્યનું પરિણામ પણ ભોગવવું જ પડે છે. તો આમાં આપણે મિશ્રિત ન થઈએ અને બધું છોડી અને આગળ વધીએ. ભક્ત ભગવાનને કહે છે કે ભગવાન એવી કૃપા કરો કે બધું છોડી અને દિવસ રાત બસ ભજન જ કરતા રહીએ. આપણે શેની કૃપા માનીએ? આપણે ભગવાનની કૃપા હોય તો આપણે શું માનીએ કે ધન સંપત્તિ છે, ફ્રીજ છે, એસી છે, કુલર છે, ટીવી છે, સારા મકાન છે, ધંધો સારો છે, બાળકો વ્યવસ્થિત, બસ ભગવાન તમારી કૃપા. બરાબર ને? આપણે કોકને પ્રણામ બધું બરાબર છે, આપણે આ ભગવાનની કૃપાથી બધું બરાબર છે. પણ નહીં, ભગવાનની એ કૃપા નથી. ભગવાનની કૃપા શું છે? ભગવાનની કૃપા એ છે, પ્રભુપાદ કહે છે કે બ્રહ્માજી દુખી થાય છે, કહે છે કે હું કોશિશ કરીશ અને આજ જે બ્રહ્માજીની પરંપરામાં જેટલા પણ આચાર્ય આવે છે ને એ બધા જ આ બધાય આપણા જીવોની દુર્દશા છે, દુખી છીએ એને દુખી માને છે અને એ લોકો પણ દુખી થાય છે અને એટલા માટે જ આપણા બધા એનો પ્રચાર કરે છે. અને એટલા માટે જ આપણા આચાર્ય શું કે છે? ભજ ગોરાંગો લહો ગોરાંગો કહો ગોરાંગો નામ રે, જય જના ગોરાંગા ભાજે સેઈ હોય અમારા પ્રાણ રે. તો ભગવાનના પ્રિય બનવાનો આ જ રસ્તો છે, પ્રચાર કરો. પ્રત્યેક ભારતીય માટે ચૈતન્ય મહાપ્રભુ ડાયરેક્ટ આદેશ આપે છે કે આ નહીં કરીએ ને તો જન્મ સાર્થક નહીં થાય. ભારત ભૂમિ ઉપર તમારો જન્મ થયો છે તો તમારે પ્રચાર કરી અને તમારું જીવન છે એ સાર્થક બનાવવું જોઈએ. તો અહીં હું મારી વાણીને વિરામ આપું છું. તમે શાંતિપૂર્વક મને સાંભળી એ બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ સર્વેને. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. માતાજી હરે કૃષ્ણ.